નમસ્તે વિદ્યાર્થી મિત્રો, BSM 5 CC 506 એમાં આપણે એકમ 3માં ગાંધીયુગ અને અનુગાંધી યુગના જે અગ્રણી જે સર્જકો એના વિશેની આપણે વાત કરવાની છે. તો આપણે આજે પંડિત યુગના અગ્રણી ગોવર્ધનરામ ત્રિપાઠી વિશે આપણે ભણવાનું છે. તો એના વિશે હું તમને સમજાવી દઉં, તમે લખજો તમારા નોટમાં. ગોવર્ધનરામ ત્રિપાઠી પંડિત યુગના અગ્રણી સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ 20મી ઓક્ટોબર 1855ના વિજયાદશમીના રોજ નડિયાદમાં થયો હતો. પિતાજીનું નામ માધવરાય ત્રિપાઠી અને માતાનું નામ શિવકાશી. અંગ્રેજી 3 ધોરણ નડિયાદમાં ભણીને 4થા ધોરણથી જ મુંબઈની એલિફન્સ્ટન હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને ઈસવીસન 1871માં તેઓ મેટ્રિક થયા. ઈસવીસન 1875માં BA થઈને જીવનમાં 3 નિર્ણયો કર્યા. LLBની પરીક્ષા પાસ કરી, મુંબઈમાં વકીલાત કરવી, કદી કોઈની નોકરી કરવી નહીં. લગભગ 40મે વર્ષે વ્યવસાયમાંથી નિવૃત્ત થઈને બાકીની જિંદગી સાહિત્યની સેવામાં અને સાહિત્ય દ્વારા જનસેવામાં ગુજારી. ઈસવીસન 1868માં ગોવર્ધનરામનું હરિલક્ષ્મી સાથ લગ્ન થયું. 1874માં હરિલક્ષ્મી રાધા નામક બાળકીને જન્મ આપી સુવાવડમાં મૃત્યુ પામી. એ જ વર્ષે ગોવર્ધનરામ BAમાં નપાસ થયા અને તેમના પિતા શ્રી કૃષ્ણ વાસુદેવની પેટી તૂટી. બીજા વર્ષે ગોવર્ધનરામે BAની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી. ઈસવીસન 1876માં ગોવર્ધનરામનું બીજું લગ્ન લલિતા ગૌરી સાથે પણ થયું. ઈસવીસન 1879માં એમણે ભાવનગરના રાજ્યના દિવાન શામળદાસના અંગત મંત્રી તરીકે નોકરી સ્વીકારી. માંદગીને કારણે LLBની પરીક્ષામાં તેઓ 4 પ્રયત્ને કાયદાની પરીક્ષા પાસ કરી. 29 વર્ષની મુંબઈની વકીલાત શરૂ કરી. નિયમ મુજબ 43 વર્ષમાં નિવૃત્ત થઈને નડિયાદ આવ્યા. 1905માં પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ થયા અને 1907માં નડિયાદમાં તેમનું અવસાન થયું. ગદ્ય ક્ષેત્રે નવલકથા ક્ષેત્ર પ્રદાન ગોવર્ધનરામ ત્રિપાઠીએ લખેલી સરસ્વતીચંદ્ર નામની નવલકથા ભારતીય સાહિત્યનું શિખર ગણાય છે, જેના ઉપર 19 વર્ષ સુધી સર્જક લેખન કાર્ય કર્યું. એવી 1800 પાનાની આ કથામાં એમની સર્જક ચિંતન શક્તિનો નિચોડ પ્રાપ્ત થાય છે. ગુજરાતી સાહિત્યની અસાધારણ ઘટના રૂપે આ મહાનવલ ભારતીય સંસ્કૃતિની ભવ્ય ઉજ્જવળ મહાન કથા છે. ગુજરાતી સાહિત્યની અને સમાજ ઉપર સરસ્વતીચંદ્ર જેટલી ઊંડી અને ચિરસ્થાયી અસર પાડનાર નવલકથા હજી સુધી પ્રગટ થઈ નથી. ગોવર્ધનરામની કવિતા ગોવર્ધનરામને નવલકથા તરીકે એટલી બધી ખ્યાતિ મેળવી કે તેમના સાહિત્ય વ્યક્તિત્વના અન્ય પાસા દબાવી ગયા. પ્રથમ પત્નીનું અવસાન થતાં જ એના આઘાત નીચે ગોવર્ધનરામે પત્નીને શ્રદ્ધાંજલિ રૂપે 101 સંસ્કૃત શ્લોકોની રચના હૃદયરુદ્રિત શતકમ નામે કરી હતી. ત્યાર પછી ગોવર્ધનરામે સ્નેહમુદ્રા નામનું 110 કાનમાં વિસ્તરેલું દીર્ઘ કાવ્ય આપ્યું અને અહીં પત્નીનો શોક બિનઅંગત રીતે પ્રગટ થાય છે. કવિ ભોગ્ય કવિતા તથા આધ્યાત્મિક કવિ અને તેની કવિતા આ 2 કાવ્ય સંગ્રહોમાં એમની અન્ય કવિતાઓ પણ સમાવાઈ છે. 1905માં પણ પ્રણવ પુરુષ અને કુરુક્ષેત્ર એમણે લખ્યા છે. સંસાર પ્રતિબિંબ નામના દીર્ઘ કાવ્યમાં જગતના અવનવા રંગ ઢંગ ઉપર કવિની ઉર્મિની વિચારણા વ્યક્ત થઈ છે. બીજા એક દીર્ઘ પણ અપૂર્ણ કાવ્ય રસસુંદરી અને તત્વાનંદ સ્વામીના કવિએ બંનેના પારસ્પરિક સંબંધ અંગતની વિચારણા પણ સ્ફુટ કરી છે. ગોવર્ધનરામનું ચરિત્ર સાહિત્ય તો ગોવર્ધનરામની દીકરી લીલાવતી ઈસવીસન 1902માં મૃત્યુ પામી. એના આઘાતને હળવા કરવા એમણે લીલાવતીની જીવનકલા નામનું ચારિત્ર લેખન પુસ્તક આપ્યું. એમાં લીલાવતીનું જે આંતરદર્શન કરાવવામાં અને લોકહૃદયમાં પ્રતિષ્ઠા પામવામાં યોગ્ય પોતાની પુત્રીના ગુણોની નજર સમક્ષ રાખવાની આ ચરિત્ર વિશેષ ગુણોનું રાખી બંને
બન્યું છે. નવલરામના લખાણોમાં વ્યવસ્થિત કરીને એનું નવલ ગ્રંથાવલી રૂપે એમણે સંપાદન કર્યું છે અને શરૂઆતમાં એમણે નવલરામની જીવનકથા આલેખી છે. માધવરામ સ્નાતિકામાં નડિયાદમાં વડનગરના નાગરિકોની વંશાવલીની અને લેખકના પૂર્વજોનું વૃત્તાંત પ્રાપ્ત થાય છે. કવિ દયારામનો અમરદેહમાં મધ્યકાલીન અંતિમ કવિ દયારામ સાહિત્યમાં રહેલી તત્વ વિચારણા પણ પ્રગટ કરી છે. વિવેચન ક્ષેત્રે ગોવર્ધનરામનું પ્રદાન. તો સાહિત્ય વિવેચક તરીકે ગોવર્ધનરામનું સ્થાન ગુજરાતી વિવેચન ધારામાં વિશિષ્ટ છે. તેઓ જીવનની વિવેચનના એક ભાગ રૂપે સાહિત્ય વિવેચન કરે છે. કવિ દયારામનું અક્ષરદેહ અને એ પુસ્તકમાં ભક્ત કવિ દયારામ કવિતા અને વૈષ્ણવી સંપ્રદાય વિચારસરણીની સમતુલિત ચર્ચો કરે છે. જોકે વિદ્વાનોએ આજે એમાં અનેક ક્ષતિઓ દર્શાવી છે, પણ જે સમય શુદ્ધ અદ્વૈત તત્વજ્ઞાનના ગ્રંથો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત ન હતા તે વખતે રસિક વલ્લભને આધારે શુદ્ધ અદ્વૈતીય સંપ્રદાયની વિશિષ્ટતાઓ ઉપલબ્ધ કરાવી છે. આપીને વાસ્તવ માતા ગોવર્ધનરામે વૈષ્ણવ કવિ અને પૃષ્ટિ સંપ્રદાયની એવા જ કરી છે અને એ રીતે દયારામની કવિતાનું અંતર્દર્શન કરાવે છે. મધ્યકાલીન ગુજરાતી કવિઓ અને તેમનો સાંસ્કૃતિક પ્રભાવ એ વિષય ઉપર ક્લાસિકલ પોઇટ્સ ઓફ ગુજરાત નામની પુસ્તક પ્રગટ થયેલું. એમાં મધ્યકાલીન કવિઓ અને કૃતિઓની પ્રમાણભૂત માહિતી આપવાનો લેખકે પ્રયાસ કર્યો છે. નરસિંહ, મીરા, અખો અને દયારામ જેવા કવિઓની કવિતા તત્કાલીન સમાજ જીવન સાથે કેવી વર્ણાયેલી હતી તે મૂલવવાનો પ્રયાસ કર્યો છે. ગોવર્ધનરામે પોતાની તરસના પુરોગામીઓ અને સમકાલીન સાહિત્યના મૂલ્યાંકનો પણ કર્યા છે. એમણે ભટ્ટનું ભૂપાળું જેવી કેટલીક કૃતિઓ પણ અવલોકન કર્યું છે. અન્ય સાહિત્ય. તો ગોવર્ધનરામની અન્ય કૃતિઓમાં સ્ક્રેપબુક્સ ઉલ્લેખનીય છે, એટલે કે ટાંચણ પોથી ઉલ્લેખનીય છે. ઈસવીસન 1885 થી 1906 સુધીની એમણે તે નિયમિત લખી છે અને પછી 3 ભાગમાં પ્રગટ થઈ છે. રાજનીશી પ્રકારની નહીં પણ મનન પોથી સ્વરૂપે આ લખાઈ છે. એમાં તત્વલક્ષી ચર્ચાઓ છે. મૃત્યુ પછીનું જીવન, ચિત્ત શક્તિ અને તેનું લક્ષ્ય અનલન રૂપે પ્રવર્તે, સુખ સિદ્ધાંત, કવિતા અને તત્વજ્ઞાન, ઈચ્છા શક્તિની સિદ્ધાંત વગેરે વિષયો ઉપર તટસ્થ પણ સંવેદનશીલ વિચારણા લેખકે આ મનન નોંધમાં કરી છે. સાક્ષર જીવન અને આધ્યાત્મક જીવન અથવા તો અમર જીવનનો સ્તુતિબોધ ગોવર્ધનરામના અધૂરા રહેલા ગ્રંથો છે. સાક્ષર જીવનમાં એમણે સાક્ષર જીવન ગાળતા વિદ્યાપુરુષો, ઐતિહાસિક અને વર્તમાન કાળનું જીવન એવા સાક્ષરોના પ્રકાર, સામર જીવનના આદર્શો, પ્રજાજીવનના સાક્ષરોનું સ્થાન વગેરે વિશે ચર્ચા કરી છે. અને બીજા પુસ્તકમાં પણ લેખકે જીવન મુક્ત મનુષ્ય કોને કહેવાય એની પણ સૂક્ષ્મ અને ક્ષત્રિય ચર્ચા કરી છે. ગોવર્ધનરામ મેં 1902માં લખેલું નાટક ક્ષમેરાજ અને સાધ્વી બરાબર તો વર્ષ પછી 2002માં પ્રકાશિત થયું હતું. નાટકના સ્વરૂપની દ્રષ્ટિએ આ કૃતિ નિષ્ફળ છે. આ સમગ્રપણે જોતા જણાય છે કે ગોવર્ધનરામ અર્વાચીન યુગના સમર્થ પંડિત, વિદ્વાનો અને તત્વચિંતકોમાં શિખર સ્થાન બેસવા યોગ્ય છે. હવે એના પછીનું આપણે જોઈશું તો રાવી પાઠક, રામનારાયણ વિશ્વનાથ પાઠક. તો આપણે જોઈએ તો રામનારાયણ વિશ્વનાથ પાઠકને એમના ઉપનામો દ્વિરેફ,
શેષ અને સ્વૈર વિહારી આ 3 ઉપનામથી વાર્તા, કવિતા અને નિબંધો લખનાર શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠકનો જન્મ તેમના મોસાળ ધોળકા તાલુકાનું ગાણોલ ગામમાં 8/4/1887 રોજ થયો હતો. ભાવનગરની મેટ્રિક થઈને 1 વર્ષ શામળદાસ કોલેજમાં ભણી પછી મુંબઈ કોલેજમાં દાખલ થયા. BA LLB થઈને અમદાવાદમાં વકીલાત શરૂ કરી. એવામાં TBની બીમારી થતાં જ ગાંધીનગર પાસે સાદર વિદ્યાપીઠમાં સ્થિર થયા. 1920માં ઇન્દુલાલ યાજ્ઞિકના આગ્રહથી જ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય બન્યા અને એવામાં જ ગાંધીજીનું અસહકારનું આંદોલન શરૂ થતાં જ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. અહીં 8 વર્ષ સુધી પ્રમાણશાસ્ત્ર અને ભાષાશાસ્ત્રના અધ્યાપક તરીકે કામ કર્યું. અહીં વિદ્યાપીઠના સામાયિક પ્રસ્થાનના તંત્રી તરીકે સેવા આપી. આઝાદીના આંદોલનમાં અનેકવાર જેલવાસ ભોગવ્યો. ખાનગી ટ્યુશનો કરીને ઘર ચલાવ્યું. પછી મુંબઈની NDT યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા. SNDT યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા અને પછી અમદાવાદની LD આર્ટ્સ કોલેજમાં ગુજરાત વિદ્યાસભા મુંબઈની ભવન કોલેજમાં ભારતીય વિદ્યા ભવનમાં જુદા જુદા સમયે અધ્યાપન કાર્ય કર્યું. 1946માં ગુજરાતી સાહિત્ય પરિષદના રાજકોટ અધિવેશનમાં પ્રમુખ થયા. 1956માં દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું. એમના છંદશાસ્ત્રના પુસ્તક બૃહદ પિંગળ માટે 1950નું નર્મદ સુવર્ણચંદ્રક મળ્યું અને અંતે ગાંધીયુગના સાહિત્ય ગુરુ તરીકે ઓળખાતા રાવી પાઠક 21/8/1955ના રોજ મુંબઈ ખાતે મૃત્યુ પામ્યા. રાવી પાઠકનું વિવેચન. તો રાવી પાઠક એ ગાંધીના વિવેચન પ્રવૃત્તિનો પ્રારંભ ગણાય છે. 1922માં ગુજરાત વિદ્યાપીઠના સાબરમતી દ્વૈમાસિકમાં એમણે કવિ બાલાશંકર કથારિયાની કવિતા વિશે એક વિવેચન લખ્યું. ત્યારથી જ એમની વિવેચન પ્રવૃત્તિનો પ્રારંભ થયો અને એ સમયમાં એમણે યુગ ધર્મના અવલોકનમાં લેખ લખવા માંડ્યા. પરિણામે અર્વાચીન ગુજરાતી કવિતાના વહેણો, અર્વાચીન ગુજરાતી કાવ્ય સાહિત્ય, કાવ્યની શક્તિ, સાહિત્ય વિમર્શ, આલોચના, નર્મદા શંકર કવિ સાહિત્ય, લોક નરપોવિહાર, આલંકન, શરદ સમીક્ષા, કાવ્ય પરિશીલન વગેરે વિવેચન ગ્રંથો એમની પાસેથી મળ્યા છે. કક્ષાઓ અને ગુણવત્તાની બંનેની દ્રષ્ટિએ એમનું વિવેચન પ્રભાવક છે. સૈદ્ધાંતિક વિવેચન લેખોમાં પણ એમણે જીવન અને સાહિત્યના સત્ય અને કાવ્યના સંબંધ ઉપરાંત કાવ્યમાં ભવ્યતા અને ટૂંકી વાર્તાનું સ્વરૂપ, વિવેચનના વિવિધ પ્રશ્નો વગેરે વિશે વિસ્તૃત ચર્ચા કરી છે. વિષયની ચર્ચા કરતી વખતે તેઓ તર્કશાસ્ત્રની શિસ્ત અપનાવે છે. કૃતિનિષ્ઠ વિવેચનમાં એમણે કાવ્યાસ્વાદ, રસદર્શન, અવલોકન તથા આલંકનની સમીક્ષા સુધીના વિવિધ પ્રકારો અજમાવ્યા છે. તુલનાત્મક વિવેચનનો પણ તેમને વિસ્તૃત ખ્યાલ છે. પિંગળ ચર્ચા. રાવી પાઠકનું પિંગળ ચર્ચામાં પણ પ્રાચીન ગુજરાતી છંદો નામનો તેમનો ગ્રંથ કેશવલાલ ધ્રુવે કરેલી પદ્ય રચનાની ઐતિહાસિક આલોચનાનો પૂરક છે. 1951માં એમણે આપેલા 3 વ્યાખ્યાનો ગુજરાતી પિંગળની નવી દ્રષ્ટિએ, બૃહદ પિંગળનું પૂર્વસારૂપે અને દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત એમનો બૃહદ પિંગળ ગ્રંથ પિંગળ શાસ્ત્રની સર્વગ્રાહી સમીક્ષા કરે છે. જેમાં છેક વેદકાળથી આરંભીને આધુનિક સમય સુધીના ગઝલના છંદો, અભંગ જેવા છંદોનો ઇતિહાસ, છંદોનું સ્વરૂપ અને એમના આંતરબાહ્ય સ્વરૂપમાં થયેલા ફેરફારો, છંદની માત્રા, યતિ જેવા ઘટકોની કેટલીક સમસ્યાઓ વગેરે બાબતોની શાસ્ત્રીય વિચારણા પણ પ્રાપ્ત થાય છે. કવિતા. તો રાવી પાઠકે પત્નીના અવસાન પછી એના વિવરણમાં લખેલું કે કાવ્ય નર્મદને
આરે પ્રગટ થયું હતું. પત્નીના અવસાન પછી પોતે શીશ બાકી રહ્યા એટલે એમના બધા જ કાવ્યો શીશના કાવ્યોની પ્રગટ થયા. એમણે લગભગ 116 જેટલા કાવ્યો લખ્યા છે. 116 કાવ્યો જેટલા લખ્યા છે. વિશેષ કાવ્યો એ તેમના મરણોત્તર કાવ્ય સંગ્રહ છે. શીશની કવિતા વિષય વૈવિધ્ય કરતાં રૂપબદ્ધ છંદો, વિધાન અને કાવ્ય શૈલીના વૈવિધ્યથી આકર્ષક બને છે. ઉર્મી કવિતાના અનેક પેટા પ્રકારો મુક્તક, સોનેટ, ગીત, રાસ, ગરબી, ગરબા, દોહા, ખંડકાવ્યો, અંજલિ કાવ્યો અહીં જોવા મળે છે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ ભક્તિ એમની કવિતામાં મુખ્ય લક્ષણો છે. કવિ ગાંધીયુગને અનુરૂપ જીવન માંગલ્યનું ગાન કરે છે. સાથે સાથે હાસ્ય, કટાક્ષ, વિનોદની રચનાઓ પણ આપે છે. સેન્ટ્રલ સ્ટેશન, વૈશાખ બપોર, મંગળ, ત્રિકોણ, નવવધુ, એક સંધ્યા, સિંધીનું આમંત્રણ, ડુંગરની કુરે, તુકારામનું સ્વર્ગારોહણ, અભિધ અમની બહુ જાણીતી કાવ્ય રચનાઓ છે. રાવી પાઠકની ટૂંકી વાર્તાઓ. કવિતા કરતાં ટૂંકી વાર્તાઓમાં દિલીપની પ્રયોગશીલતા વધારે દેખાય છે. કુલ 3 ભાગમાં 38 જેટલી વાર્તાઓ છે. પ્રયોગશીલતાને કારણે સતત વૈવિધ્યશીલતાનો અનુભવ થાય છે. એક પ્રશ્ન, રજનું ગજ, જક્ષણી, જમનાપુર, અનખેમી તથા મુકુંદરાય જેવી વાર્તાઓ નોંધપાત્ર છે અને એ દ્રષ્ટિએ રાવી પાઠક સીમાસ્તંભનું રૂપ વાર્તાકાર ગણી શકાય છે. રાવી પાઠકના નિબંધો. પ્રસ્થાન સામાયિક નિમિત્તે પાઠક સાહેબે સ્વૈરવિહારી ઉપનામની પ્રકટ થયેલા 2 ભાગોમાં કુલ 90 જેટલા નિબંધો છે. સાહિત્ય, સમાજ, ધર્મ, શિક્ષણ, રાજકારણ, મનુષ્ય સ્વભાવ વગેરે વિષયો અંગેની ટૂચકાથી માંડીને નિબંધ પ્રકાર સુધીની રચનાઓ પણ મળે છે. તર્ક, ઇતિહાસ, લોકપ્રતિ, કથન, કહેવત, નિરીક્ષણ અને કલ્પના વૈભવ એમના નિબંધોમાં જોઈ શકાય. પ્રેમ, મૃત્યુ, પ્રવાસ જેવા વિષયો પણ અહીં દેખાય છે. બારડોલીનો પત્ર, ખરાબ કરવાની કળા, પ્રજાકીય જ્ઞાન તંતુની નબળાઈ અને કસ્તુરબા, મહાત્મા ગાંધી જેવા વ્યક્તિચિત્રો નોંધપાત્ર બન્યા છે. ઝવેરચંદ મેઘાણી, આનંદ શંકર, નાનાલાલ મહાદેસાઈ વગેરે રાવી પાઠકના નાટકો. તો રાવી પાઠકના નાટકોમાં એમના અવસાન બાદ 3 મૌલિક અને 7 અનુવાદિક રચનાઓ કુલાગાર અને બીજી કૃતિઓ સંગ્રહમાં મળે છે. અહીં એક નાટકમાં અસ્પૃશ્યતા નિવારવા અને સ્ત્રી પુરુષના બીજાના સંબોધનોનો પ્રશ્ન કેન્દ્રમાં છે. અનુવાદિત કૃતિઓમાં પણ સંસ્કૃત, ઉરુભંગ અને ભગવદ જુકીય મુખ્ય છે. એ સિવાય શેક્સપિયરમાં પ્રસિદ્ધ નાટક રોમિયો એન્ડ જુલિયેટના નાટકોમાંથી ઝરૂખા દ્રશ્ય અને મર્ચન્ટ ઓફ વેનિસમાંથી શેડ માસના
મુકુંદમ્બા અનુવાદ આપ્યા છે. અન્ય સાહિત્ય. તો અન્ય સાહિત્યમાં આપણે જોઈએ તો શ્રી પાઠકે થોડોક સમય પ્રમાણમાં શાસ્ત્રમાં અધ્યાપક તરીકે કામ કર્યું હોવાથી પ્રમાણશાસ્ત્ર પ્રવેશિકા અને કિશોર વયના યુવાનો માટે નિત્યનો આચાર પુસ્તકો આપ્યા છે. અને આ સિવાયના ઇન્ડિયન નેશનલ થિયેટર માટે રાસ ગરબાની પુસ્તક લખી છે. અને બુદ્ધિ પ્રકાશના અંકોમાં પણ કાવ્યશાસ્ત્ર અને આનંદ મીમાંસા લેખમાળા પણ નોંધપાત્ર છે. અને આર્ય વિદ્યા વ્યાખ્યાન માળાનો પણ ચાણક્ય કૌટિલ્ય વિશેનો લેખ ઉલ્લેખનીય છે. આમ શ્રી રાવી પાઠકે ગુજરાતી ભાષા અને સાહિત્યની બાહુમૂલ્ય સેવા કરી છે. ગાંધી યુગના સાહિત્ય ગુરુ ઉપનામ સાર્થક કર્યું છે. તો આ રીતે આપણે અહીંયા જે રામનારાયણ વિશ્વનાથ પાઠક રહ્યા એનું આપણે અહીંયા અભ્યાસક્રમ સુધી ચલાવ્યો. હવે એના પછીનું જે આપણે કૃતિ છે એ ભદ્ર રામનારાયણ વિશ્વનાથ પાઠક વિશે. તો આપણે રામનારાયણ વિશ્વનાથ પાઠકના પછીના લેક્ચરમાં હું ચલાવીશ. બસ